ऊर्ध्वं तथाधो न हि यस्य मानं तस्मिन् महोधान्मनिराजमानं मुक्तव्रजानामधिराजमानं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि ब्रह्माण्डसन्दो अविभासिकान्ते नैकात्मकल्याणनिगूढकान्ते मनुष्यरूपार्पितदिव्यशान्ते श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि मनुष्यरूपं प्रतिमास्वरूपं क्षरेधामनि दिव्यरूपं यस्यास्त्यभिन्नं कमनीयरूपं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि दिव्याम्बराभूषणभूषिताङ्ग दिव्याद्वितीयाकृतिमञ्जुलाङ्ग दिव्यत्वसम्पादकसङ्गीसङ्ग श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि स्वस्वामिनारायणनाममन्त्र स्वयं दिशान्तं भवपारयन्त्रं प्रौढप्रतापासितलोकतन्त्र श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि योगाद्विनाका ऋतसत्समाधि सद्भक्तसङ्गातविनाशितादि सम्प्रापयन्तं पाधिं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि सर्वावतारा प्रविलापयन्तं सर्वावतारी त्वमहोधरन्तं स्वराडिते स्वान् परिदर्शयन्तं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि प्रत्यक्ष एव स्मिसदेति भानं दत्त्वा स्वकेभ्यो निजमूर्तिदानं यावद्रवेन्दो प्रगटप्रमाणं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि त्वमेव माता च पिता त्वमेव बन्धु च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देवदेव त्वमेव सर्वं मम देवदेव निजाश्रितानां सकलार्तिहन्ता सद्धर्मभक्ते रवनं विधाता दाता सुखानां मनसेप्सितानां तनोतु कृष्णो खिलमङ्गलं न तनोतु कृष्णो कलं न मुखं करोति वाचालं
પાંગોમ લંઘયતે ગિરિ યત્કૃપાતમહં વંદે પરમાનંદં વૃષાત્મજં પરમાનંદં વૃષાત્મજં દિવ્ય જીવનની જ્યોત જગાવો આપ કરતા થઈ કાર્યો દીપાવો મંગલમય સુખ નિત્ય દેનારા જય ઘનશ્યામ જય જય કરનારા જય ઘનશ્યામ જય જય કરનારા શ્રૂયતામ દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભા કથા કથયિષ્યે શુભા કથા શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ નમો નમઃ શ્રી ઘનશ્યામાય નમો નમઃ નમો નમઃ શ્રી હરે કૃષ્ણાય નમો નમઃ નમો નમઃ શ્રી સહજાનંદાય નમો નમઃ નમો નમઃ શ્રી બાપા શ્રી ભગવતે નમો નમઃ નમો નમઃ શ્રી સદ્ગુરુભ્યો નમો નમઃ નમો નમઃ નમો નમઃ શ્રી સ્વામી બાપા ભગવતે નમો નમઃ નમો નમઃ નમો નમઃ સ્વામિનારાયણ હરે. ગઈકાલે આપણે કથામાં સાંભળ્યું પ્રેમજી નામનો લોભી વણિક એના જીવાત્માનું કલ્યાણ કરવા માટે ભગવાને યુક્તિપૂર્વક એની સેવાનો સ્વીકાર કર્યો. બધાને સહકુટુંબ મહારાજે ખુદ આમંત્રણ આપ્યું. ઘીવાળો દૂધપાક બધાને પેટ ભરી ભરીને જમાડ્યો. અને પછી જે હિસાબ થયો એ હિસાબના પૈસા જ્યારે પ્રેમજી ભક્તએ મહારાજને આપ્યા ત્યારે જે પેલી વીંટી ગીરો મૂકી હતી એ વીંટી મહારાજે વાણિયાને પાછી આપી. હવે આગળની કથા આપણને ગોપાળ બાપા સંભળાવે છે. આપણે બધાએ મૂર્તિમાં રહી મૂર્તિનું અનુસંધાન રાખીને વાર્તાનું શ્રવણ તે કરીએ. સ્વામિનારાયણ હરે. શ્રી ગોપાલ બાપા ઉવાચ તતશ્ચરન હરિર્ધાર્મીર હયારૂઢો નિજૈર્યુત સારંગાવયમીશાન પુરાણ પૂરમાગત તત્ર પાંચાલદેશીયા તદીક્ષાર્થમ મુને જના આયયુર્બહવો ભક્તા તસ્મિન સંલગ્ન ચેતસ. ગોપાળ બાપા કહે છે કે હે નિર્ગુણ મુને, આપણા ઉપાસ્ય ઇષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન ભાદરા નગરથી વિચરણ કરતા કરતા સારંગપુર પધાર્યા. સારંગપુરમાં ભગવાનના આગમનના સમાચાર સાંભળી
અને બધાય ભક્તો ભગવાનના દર્શન કરવા તે આવવા લાગ્યા. અને બધાય ભક્તો ભેગા મળી અને એ સમયે ભગવાનના પ્રૌઢ પ્રતાપની વાતો તે કરવા લાગ્યા. શું વાતો કરવા લાગ્યા? ઉત્સુકાહ ચતમ દર્ભાવત્યાહ યજ્ઞવાર્તામ પ્રપચ્છુઃ. જે ભક્તો દબાણના યજ્ઞમાં ભાગ લઈને આવ્યા હતા એમને યજ્ઞ સંબંધી સમયાનું જ્યારે વૃત્તાંત પૂછવામાં આવ્યું ત્યારે એમણે ભગવાનના સામર્થ્યનું વર્ણન કર્યું કે મહારાજે દબાણની અંદર એટલો બધો જબરજસ્ત યજ્ઞ કર્યો. ભગવાનને બધાએ કહે છે કે હે મહારાજ, તમારું સામર્થ્ય તો કોઈનાથી પણ કહી શકાય એમ નથી. હે પ્રભુ, તાદૃશમ મહાયજ્ઞમ ત્વયા વિના કહપી વિધાતુમ શક્તિમાન અત્ર ન ભૂતઃ ન ભવિષ્યતિ. હે ભગવાન, તમે જે યજ્ઞ કર્યો છે એવો યજ્ઞ કરનારો ભૂતકાળમાં કોઈ થયો નથી અને ભવિષ્યમાં કોઈ થનાર નથી. હે મહારાજ, તમે તો સર્વ કારણના કારણ છો. હે પ્રભુ, ત્વમ સર્વ કારણ કારણમ સર્વેષામ અવતારાણામ હેતુઃ સર્વ નિયામક સમર્થ અસી. હે પ્રભુ, તમે સર્વ કારણના કારણ છો, સર્વ અવતારના અવતારી છો, સર્વના નિયામક છો, સમર્થ છો. જીવાનામ અંતર્યામી, જીવ પ્રત્યે તમે અંતર્યામી રૂપે રહેલા છો. હે પ્રભુ, તમારી શક્તિ, સામર્થ્ય અને મહિમાના વર્ણનનું કોણ વર્ણન કરી શકે? હે ભગવાન, તમારી જગતમાં આવી સારી સારી વાતો થાય છે. હે મહારાજ, તમે આવા સર્વોપરી મળ્યા છો એ અમારા બહુ જ મોટા ભાગ્ય છે. આ પ્રમાણે ગોપાળ બાપા કહે છે કે હે નિર્ગુણ મુને, બધાય સંતો ભક્તોએ જ્યાં જ્યાં વિચરણ કર્યું ત્યાં બધી જગ્યાએ સ્વામિનારાયણ ભગવાનના પ્રશંસાના જે કાર્યોની વાર્તા જે સાંભળી હતી એ કહેવા લાગ્યા. ગોપાળ બાપા કહે છે કે હે નિર્ગુણ મુને, આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન આવા મહાન તે છે. સ્વામી બાપા પોતાના કીર્તનમાં કહે છે, સ્વામિનારાયણ ભગવાન બીજો કોઈ નહીં, એના સર્વોપરીપણામાં બીજી જોડ નહીં. સર્વ અવતારના અવતારી ભગવાન. આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે ભગવાનને સર્વાવતારી કહેવામાં આવે છે. એના સેંકડો ને હજારો કારણોમાંનું એક કારણ આજે આપણે એની ચર્ચા કરવાની છે. અવતાર કોને કહેવાય? સૌથી પહેલું આપણે સમજીએ, અવતાર કોને કહેવાય? અવતાર શબ્દનો અર્થ શું છે? અવતાર શબ્દ એનો ગુજરાતી અર્થ થાય છે ઉતરવું. અવતરવું એટલે નીચે ઉતરવું. 100 માળની બિલ્ડિંગ હોય, એમાંથી કોઈ વ્યક્તિ 100મા માળથી 10મા માળે આવે, 50મા માળથી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવે, ઉતર્યો. ઉપરથી નીચે ઉતરવાની ક્રિયાને અવતાર કહેવામાં આવે છે. અવતરવું, ઉતરવું, એના ઉપરથી ગુજરાતીમાં શબ્દ બન્યો. તમે અવતરવું શબ્દ 50 વખત બોલો, અવતરવું, 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 શું થઈ જાય ગુજરાતીની અંદર ભાઈ? ઉતરવું.
અવતાર એટલે કે ઉતરવું. ભગવાને પૃથ્વી ઉપર અવતાર ધારણ કર્યો, અર્થાત ભગવાન અક્ષરધામમાંથી જીવોના કલ્યાણ કરવા માટે છેક નીચે પૃથ્વી ઉપર ઉતર્યા, અવતર્યા અર્થાત ઉતર્યા. અવતરવું એટલે ખ્યાલ આવી ગયો ને, ઉતરવું, અવતરવું. અને જે આવી રીતે ઉતરે છે એ ઉતરનારને અવતરવાની જે પ્રક્રિયા એને કરનાર, એને કહેવામાં આવે છે અવતાર. ઉતરવાની ક્રિયા અવતરવું અને ઉતરવાની ક્રિયા કરનાર અવતાર. અવતારો સામાન્ય રીતે બે પ્રકારના કહેવામાં આવેલા છે. 50-50 જેવું છે. ઘણા અવતારો પ્રગટ થઈને ગૃહસ્થાશ્રમમાં રહેતા હોય છે. લગ્ન કરે, સંતાનો થાય, એનો વંશવેલો આગળ ચાલે. ગૃહસ્થ સ્વરૂપના અવતાર. ઘણા સાધુ સ્વરૂપના અવતાર હોય છે. પ્રગટ્યા પછી અમુક સમય પોતાના માતા પિતાની સાથે રહે, પછી 10, 15, 20, 35, 40, 50 એને ઠીક લાગે ત્યારે સંસારનો ત્યાગ કરી અને જે હેતુ માટે પોતે પ્રગટ થયા હોય એ હેતુ પોતાનો સિદ્ધ કરે છે. વરતાલના 10મામાં મહારાજ કહે છે, પૃથ્વી ઉપર ભગવાનના અવતાર બે પ્રકારે થાય છે, સાધુ રૂપે અને રાજા રૂપે. રાજા રૂપે એટલે ગૃહસ્થ સ્વરૂપે. હવે અવતારોની સંખ્યા કેટલી? ઘણા કહે છે 10 અવતાર છે, ઘણા કહે છે કે 24 અવતાર છે. પણ વાસ્તવમાં અવતારોની સંખ્યા કેટલી? હરિવંશ પુરાણની અંદર વૈશંપાયન ઋષિ જન્મેજય રાજાને કહે છે, હે જન્મેજય રાજા, પૃથ્વી ઉપર અત્યાર સુધીમાં અવતારો કેટલા થઈ ગયા? હજી ભવિષ્યમાં થવાના છે એનો હિસાબ નહીં. અત્યાર સુધીમાં કેટલા અવતારો થઈ ગયા? જવાબ આપતા કહેવામાં આવે છે, કદાચ પૃથ્વી ઉપર રહેલી જે ધૂળ, માટી, રેતી એના કણ ગણી શકાય. આખી પૃથ્વીમાં રેતી કેટલી છે, માટી કેટલી છે અને ધૂળ કેટલી છે, બધું બધું આવી ગયું. આ ફ્લોર ઉપર જે રજ ચોટી છે એ પણ આવી ગઈ. એના કણ કદાચ ગણી શકાય. સમુદ્ર, નદી, સરોવર, વાદળ, કૂવો અને પાતાળની અંદર રહેલું પાણી, એના ટીપા પણ ગણી શકાય. સમગ્ર પૃથ્વી ઉપર થઈ ગયેલી અને અત્યારે અસ્તિત્વ ધરાવતી વનસ્પતિના પાંદડા પણ ગણી શકાય. પણ અત્યાર સુધી પૃથ્વી ઉપર ભગવાનના અવતારો કેટલા થયા છે એની ગણતરી કરવા માટે વિશ્વનો ગમે તેવો ગણિત શાસ્ત્રી, મેથેમેટિશિયન પણ એને ગણવા માટે સમર્થ નથી. આટલા અવતારો થઈ ગયા છે અત્યાર સુધીમાં. તો ઘણા કહે છે કે 24 અવતારો કેમ કહેવામાં આવ્યા? એ તો આપણી પુસ્તક વાંચવાની શ્રદ્ધા ચાલે એટલા માટે. આ 24 થયા છે તો ગણાય, પણ 24 રાખ્યા. આટલા રાખો, બાકીના બધાનું આવી ગયું. એટલે 24 ભગવાનના અવતારો થાય છે એ વાત સદંતર ખોટી છે. ભગવાનના અવતારો અનંત છે. એ અનંત અવતારોમાંથી જે મુખ્ય 10 અને 24 અવતારો ગણવામાં આવે છે એ દરેક અવતારોના જીવનની ઝલક આ લોકની અંદર આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન માત્ર 49 વર્ષ 2 માસ અને 1 દિવસ એમણે દર્શન આપ્યા,
માત્ર 49 વર્ષના ગાળામાં પૂર્વે થઈ ગયેલા આ 24 અવતારોના જીવનની ઝલક, એમના કાર્યોની ઝલક ભગવાનના જીવનમાં જોવા મળે છે. ઓલ ઇન વન જેને કહેવામાં આવે છે. કોણ? આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન કહેવામાં આવેલા છે. ભાઈ, દરેકના કાર્યની ઝલક ભગવાનના જીવનમાં જોવા મળે છે. એટલું જ નહીં, પણ દરેક અવતારોએ જે કાર્યો કર્યા એ કાર્યોનું અમલીકરણ ભગવાને પોતે તો કર્યું, પણ સાથે સાથે પોતાના આશ્રિતોને પણ કરાવ્યું. હવે આપણે આજે અને કાલે આ પોઈન્ટ ઉપર ચર્ચા થશે. સ્વામિનારાયણ ભગવાન પોતાનું સર્વાવતારીપણું અમદાવાદ પ્રકરણના 6 વચનામૃતના પહેલા પ્રશ્નની અંદર કહે છે. મહારાજ પોતે કહે છે, જે ભગવાન આ સત્સંગને વિશે વિરાજે છે, જે ભગવાન આ સત્સંગને વિશે વિરાજે છે. કયા ભગવાન ભાઈ? આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન. જે ભગવાન આ સત્સંગને વિશે વિરાજે છે એમાંથી જ 24 અવતાર થયા છે, અને પોતે તો અવતારી છે, અને એ જ સર્વે જીવોના અંતર્યામી રૂપ છે, ને એ જ અક્ષરધામને વિશે તેજોમય છે, ને એ જ સદાય સાકાર રૂપ છે, અનંત ઐશ્વર્યે યુક્ત છે, એ જ રાજા ધીરાજ છે, અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ છે, અને અક્ષર બ્રહ્મના પણ કારણ છે. એ ભગવાન જ્યારે પ્રગટ થઈને ઋષભદેવની ક્રિયાને કરે ત્યારે જાણીએ કે ઋષભદેવજી છે. રામાવતારના ચરિત્ર કરે ત્યારે જાણીએ રામચંદ્રજી છે. શ્રી કૃષ્ણની લીલા આચરે ત્યારે જાણીએ શ્રી કૃષ્ણ છે. એવી રીતે જે અવતારોની ક્રિયા જાણ્યામાં આવે ત્યારે એમ સમજવું કે મોરે જેટલા અવતાર થયા છે એ બધાય ભગવાન કહે છે કે આમાંથી થયા છે, અર્થાત અમે સર્વ અવતારના અવતારી છીએ. હવે એક પછી એક અવતારનું આપણે જીવન ચરિત્ર અને ભગવાન સાથેની કમ્પેર કરતા જઈએ. સૌથી પહેલું ભગવાને નામ દીધું ઋષભદેવનું. 24 અવતારોમાંના એક મહાન અવતાર ઋષભદેવ કહેવાય છે. નાભી રાજાના પુત્ર હતા. ભગવાને એમને વર આપ્યો હતો ઋષભદેવના પિતાને કે હું તારે ત્યાં પુત્ર રૂપે પ્રગટ થઈશ. પેલા એવું હતું, જ્યારે સંસ્કારી માતા પિતાઓને ફેમિલી પ્લાનિંગ કરવાનો વિચાર આવે કે ચાલો હવે આપણે બાળકનો જન્મ થાય, ફેમિલી પ્લાનિંગ કરીએ, તો પહેલાં સંસ્કારી મા બાપો શું કરતા ખબર છે? ફેમિલી પ્લાનિંગ એટલે સીધું સાંસારિક જીવન નહીં, અમુક વર્ષ સુધી તો એકદમ ટનાટન ભગવાનની ભક્તિ કરવાની હોય, અને ભગવાનની કૃપા થાય, એમનો સંકેત આવે પછી સાંસારિક જીવન શરૂ કરવાનું, અને જે સંતાન પાકે એ અતિ ઉત્તમ સંતાન હોય. આ પહેલા રીત હતી આવી. ઋષભદેવના માતા પિતાએ લગ્ન પછી ઘણા બધા વર્ષો સુધી તપસ્યા કરી, ભક્તિ કરી. ભગવાન પ્રસન્ન થયા, વરદાન આપ્યું, હું તમારે ત્યાં પુત્ર રૂપે પ્રગટ થઈશ. ભગવાને અવતાર લીધો. નામ શું પાડવું? તો કહે છે કે આમનું નામ ઋષભ રાખો. ઋષભનો મિનિંગ છે, અર્થ છે શ્રેષ્ઠ. ઋષભ એટલે કે શ્રેષ્ઠ.
શ્રેષ્ઠ, બસ નામ રાખ્યું ભાઈ. મોટા થયા, થોડો વર્ષ સમય સુધી રાજ્ય શાસન કર્યું, 100 પુત્ર થયા. 100 પુત્રોને એમણે ઉપદેશ આપ્યો, ભગવાનની ભક્તિ કરો, ભગવાનની ભક્તિ સિવાય બીજા કોઈમાં માલ નથી. અને જુઓ, એ 100 પુત્રો થયા, એમાં 9 પુત્રો તો નાનપણથી સંસારનો ત્યાગ કરી અને વનમાં જતા રહ્યા. 9 યોગેશ્વરો જેને કહેવામાં આવે છે. કોના પુત્ર હતા? આ ઋષભદેવના પુત્ર હતા. જો 100માંથી કેટલા સાધુ થાય છે, જોજો. 100 પુત્રમાંથી સાધુ કેટલા થયા? 9 થયા. ત્યાર પછી બીજા 81 પુત્ર હતા. એમણે નક્કી કર્યું કે આપણે સાધુ તો થવું નથી, પણ આખું જીવન આપણે ભગવાનની ભક્તિ કરીને ગાળવું છે. નથી લગ્ન કરવા, નથી સંસાર માણવો, બસ થોડીક વ્યવસ્થા કરી આપો, આખી જિંદગી ભક્તિ કરીએ. બીજા 81 જણાએ પણ ઘરનો ત્યાગ કર્યો. કેટલા થયા ભાઈ? 90. 100માંથી 90. બાકીના 10 પુત્રમાંથી એક ભરતજી થયા. વતનાવૃત્તિની અંદર જેની વારંવાર વાત આવે છે, મૃગનો અવતાર થયા, ઋષભદેવના પુત્ર હતા. થોડોક સમય રાજ્ય કરી એ પણ વનમાં જતા રહ્યા. બાકીના 9 પુત્રોએ આ ઋષભદેવનું રાજ્ય શાસન સંભાળ્યું. કેટલા સાધુ થયા ભાઈ? 100માંથી 91 જણા સાધુ થયા. 100 પુત્રમાંથી 91 પુત્રો સંત થઈ ગયા. આવા ઋષભદેવ ભગવાન 9 પુત્રોએ જ્યારે શાસન સંભાળ્યું, ભરતજી એના હેડ હતા, ઋષભદેવજીએ ગૃહત્યાગ કર્યો. ગૃહત્યાગ કરીને રીત એવી રાખી, જડવત, મુકવત, બધિરવત, અંધવત એમણે વનમાં વિચરણ કર્યું. જડવત, જાણે કશી ભાન જ ન હોય, વન વિચરણ. બધિરવત, કોઈનું સાંભળવાનું જ નહીં, બસ ભગવાનના સ્વરૂપમાં મસ્ત રહેવાનું. આ એની ક્રિયા હતી. બહુ કાઠું કામ છે હો. અંધવત, ભગવાન સિવાય બીજું કશું જ જોવાનું નહીં. આવી રીતે એમણે વન વિચરણ કર્યું. લોકો એમને ગાંડા જાણી અનેક પ્રકારના તાડનો કરવા લાગ્યા. એને ઋષભદેવે સહન કર્યા. અનેક પ્રકારના તાડનો સહન કર્યા. જંગલની અંદર તપસ્યા કરી, ભગવાનમાં વૃત્તિ રાખી, અને આવા અપ્રતિમ તપને કારણે એમને સિદ્ધિઓ આવીને પ્રાપ્ત થઈ. સિદ્ધિઓ એટલે શું ખબર છે? જે સંકલ્પ કરો ને એ સિદ્ધ થાય. બોલો, જોઈએ છે કોઈને સિદ્ધિઓ સારી કે ખોટી? સૌથી પહેલું એ કહો. હાલો, તમે જે સંકલ્પ કરો એ સાચું પડે. બોલો સુનિલ, સારું કહેવાય ખોટું કહેવાય? જલ્દી બોલો, કથાનો ટાઈમ થઈ જાય છે. જવાબ જલ્દી આપવાનો. સારું કહેવાય ખોટું કહેવાય? સારું કહેવાય ને જમનલાલ? સારું કહેવાય. હે ભાઈ, તમે ધારો એ કરી શકો, ધારો એને પાડી શકો, ધારો એને ચડાવી શકો, હે બધું જ થાય. કોઈને કહે તું મરી જા તો મરી જાય, મરેલાને કહો તું જીવી જા તો સજીવન થાય. ખોટું. જે સંકલ્પ કરો એ સત્ય થાય. પણ એ સિદ્ધિઓને ઋષભદેવે ગ્રહણ કરી નહીં. ગ્રહણ કરી હોત તમને વાંધો નહોતો આવવાનો, એનો કંઈ મિસયુઝ નહોતા કરવાના. પણ યોગીની શિક્ષાને અર્થે, એમણે ત્યાગીની શિક્ષાને અર્થે સિદ્ધિઓને ગ્રહણ ન કરી. સિદ્ધિઓ જો આપણને મળે ને તો સૌથી મોટામાં મોટું જોખમ આપણા માથે જ છે. સમજી લેજો. જે સંકલ્પ કરો એ સાચો પડે. શું થાય વાલાભાઈ? બોલો. છાતીમાં સેજ દુખે એટલે પહેલો સંકલ્પ લે, સાલું હાર્ટ એટેક તો નહીં હોય? સંકલ્પ થાય. ના આવતો હોય તો એ આવે, કારણ કે જે સંકલ્પ કરે સાચો પડે. ભગવાનના આશીર્વાદ છે ભાઈ, એના આપેલા વરદાનો ખોટા હોય નહીં.
બોલો, સંકલ્પ સાચો પડે હારું કે ખોટો પડે હારું? હવે બોલો સુનિલભાઈ, હવે બોલો, હવે પાકો જવાબ આપો. સંકલ્પ સાચો પડે સારું કહેવાય ખોટું કહેવાય? બહુ ખોટું કહેવાય. ખોટું નહીં, બહુ ખોટું કહેવાય. છાતીમાં સેજ દુખે, સાલું એટેક લાગે છે, હો તરત નાવતો હોય તોય આવે, સત્ય સંકલ્પ કહેવાય. એટેક આવ્યો, હા એટેક આવ્યો, હો સાલું પતી જઈશું આપણે, પૂરું થઈ ગયું. સિદ્ધિ કેટલો ટાઈમ કામમાં આવી ભાઈ? આજ પછી કોઈએ પણ ઐશ્વર્યની ઈચ્છા રાખવાની નહીં. ઈચ્છા એક રાખવાની, હે ભગવાન તમે મારા ઉપર રાજી થાઓ. ભગવાનની પ્રસન્નતા અને પોતાના જીવાત્માનો આત્યંતિક મોક્ષ, આ બે સિવાય ત્રીજી કોઈ ઈચ્છા સ્વામિનારાયણ ગાદીના આશ્રિતે રાખવી નહીં. સિદ્ધિઓ પ્રાપ્ત થઈ, ઋષભદેવે અંગીકાર ન કરી અને બોલ્યા, યોગી સિદ્ધ થયો હોય તો પણ પોતાના મનનો વિશ્વાસ ક્યારે પણ ન કરવો. કારણ કે વશ થયેલું મન એ ન વશ થયેલા મન કરતાં પણ વધારે ખતરનાક છે. મન તો ખતરનાક છે જ, પણ વશ ન થયેલા મન કરતાં વશ થયેલું મન વધારે ખતરનાક છે. જંગલમાં રખડતો વાઘ ખતરનાક ખરો, પણ આપણા એરિયામાં આવે તો. પણ આપણા જ ઘરમાં પાંજરામાં વાઘને બાંધ્યો હોય અને ભૂલથી નકોચો ખુલી જાય તો ભૂખ્યો વાઘ કોમન વાઘ કરતાં વધારે ખતરનાક છે. મનને વશ કરવું અને વશ થયેલા મનને ક્યારે પણ પછી છૂટું ન થવા દેવું. મનના વિશ્વાસથી વ્યક્તિનો હંમેશા નાશ થાય છે. ઋષભદેવ ભગવાનનું આ કથન છે ભાઈ. મનનો વિશ્વાસ ક્યારે ન કરવો. જેમ કોઈ કુલટા સ્ત્રી, જેમ કોઈ વેશ્યા સ્ત્રી પોતાના જ ભડવાઓનો સાથ લઈ અને પોતાના પતિની હત્યા કરાવે છે, એમ આપણું મન છે એ પણ વેશ્યા જેવું છે. મનરૂપી વેશ્યા કામ, ક્રોધ, લોભ, મોહ 49નું લિસ્ટ છે ભાઈ. આ 49 એના સાથીદારોનો સાથ લઈ અને પોતાનો પતિ જીવ એની હત્યા કરાવે છે, અર્થાત એને મોક્ષ માર્ગમાંથી પાડી નાખે છે. આ ઋષભદેવ ભગવાનનો મહાન ઉપદેશ. સમય પસાર થયો, વૃદ્ધાવસ્થા આવી, વિચરણ ચાલુ હતું. જડવત, બધિરવત, અંધવત, મુકવત. કોઈની જોડે પણ વાતચીત ન થાય એટલા માટે એમણે પોતાના મુખમાં પથ્થર મૂક્યો, મુખમાં પાણો રાખ્યો અને ચાલતા ચાલતા જટા વધી ગઈ. એક કાંટાળા ઝાડની અંદર પોતાની જટા ભરાઈ ગઈ. જટા કાઢવાનો પ્રયત્ન ન કર્યો. કદાચ હું જટા કાઢવા જાઉં અને ઝાડની ડાળી તૂટી જાય તો એ પણ વનસ્પતિની હિંસા. આપણી આંગળી કોઈ તોડી નાખે કેવી વેદના થાય? તો ઝાડની ડાળી મારાથી તૂટવી જોઈએ નહીં. ઊભા રહ્યા, ઊભા રહ્યા, ઊભા રહ્યા, ઊભા રહ્યા, ખાધા પીધા વિના બસ ભગવાનનું તપ કરી ધ્યાન કરીને ત્યાં ઊભા રહ્યા. થોડા સમય પછી જંગલમાં આગ લાગી અને એ આગની અંદર એમણે અંતર્ધ્યાન લીલા કરી. આ ઋષભદેવ ભગવાનનું જીવન ચરિત્ર. આ ઋષભદેવ ભગવાનના જીવન ચરિત્રની ઝલક આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનના જીવનમાં પણ જોવા મળે છે. એટલું જ નહીં, પોતાના આશ્રિતો પાસે પણ ભગવાને આ વસ્તુ કરાવી. ઋષભદેવ ભગવાને વન વિચરણ કર્યું. આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાને પણ 7 વર્ષ સુધી વનમાં વિચરણ કર્યું. બંને વસ્તુ કોમન થઈ. અંધવત, મૂકવત, જડવત
બધિરવત એકાકી વિચરણ ભગવાને કર્યું. પોતાના શરીરની બિલકુલ કાળજી ન રાખી જોવા મળે છે આપણને. ભગવાને જ્યારે વન વિચરણ શરૂ કર્યું ત્યારે એક અસુરે આવી અને ધક્કો માર્યો. ભગવાન નદીમાં તણાણા, લીલા એવી કરી સરયુ નદીમાં. વિચાર કરો કે અસુરે ધક્કો માર્યો તો સવારના 4 વાગે. સત્સંગી જીવનમાં લખ્યું છે કે ભગવાન સરયુમાં તણાણા 3:30 પ્રહર પછી સામા કાંઠે નીકળ્યા. 3:30 પ્રહર, 1 પ્રહર એટલે 3 કલાક અને 3:30 પ્રહર એટલે 10:30 કલાક. ગમે તેવો તરવૈયો ચોમાસામાં ગાડી ઘેલી થયેલી નદીમાં 10:30 કલાક સુધી જીવિત અવસ્થામાં રહી શકે? અને કદાચ જીવિત અવસ્થામાં હોય તો પાણી પી ગયો હોય, બેભાન થઈ ગયો હોય, આવી અવસ્થામાં હોય. 4 વાગ્યાથી ભગવાન નદીમાં એમણે આ લીલા દેખાડી. બપોરના 2:30 વાગે, સવારના 4 થી 10:30 ઉમેરો અંદર, બપોરના 2:30 વાગે સામા કાંઠે નીકળ્યા. સહી સલામત એકદમ. ઋષભદેવ ભગવાને પોતાના શરીરની ખબર ન રાખી. સ્વામિનારાયણ ભગવાને પણ પોતાના દેહની પરવા ન કરી. ઋષભદેવ ભગવાને ભૂખ તરસ સહન કર્યા. વન વિચરણમાં સ્વામિનારાયણ ભગવાન 3 દિવસ સુધી ભૂખ્યા અને તરસ્યા રહ્યા. અને ચોથા દિવસે કૂવો દેખાણો, પાણી સિંચી શાલિગ્રામને નવડાવ્યા, શિવ પાર્વતી આવ્યા. આપણે બધો પ્રસંગ જાણીએ છીએ. પોતાના દેહની બિલકુલ પરવા ન કરી. આ પણ દેખાય છે. ત્યાર પછી ઋષભદેવ ભગવાને ગૃહત્યાગ કર્યો. સ્વામિનારાયણ ભગવાને પણ ગૃહત્યાગ કર્યો. સિદ્ધિઓ સામે આવીને પ્રાપ્ત થઈ છતાં પણ એનો ઋષભદેવે અસ્વીકાર કર્યો. વન વિચરણ દરમિયાન ભગવાનને અનેક ઓફરો આવી. વર્ણીજી, અમારા આશ્રમની આવક આજથી 200 વર્ષ પહેલા વર્ષના 1.25 લાખ રૂપિયાની આવક છે. તમને આચાર્ય બનાવી દઈએ. બધી મગજમારી છે નહીં છે ભાઈ. સેવા કોઈને કરવી નથી, બધાને આચાર્ય જ બનવું છે. બોલો, થવાય ભાઈ? ગાદી એક જ હોય ને આચાર્ય 50 જણને થવું હોય, ક્યાંથી થવાય? આચાર્ય બનાવી દઈએ. 1.25 લાખની આવક છે. મહારાજે 2 હાથ જોડી જય સ્વામિનારાયણ કહીને ના પાડી દીધી. મઠાધિપતિ થવાની ઓફર આવી, મહારાજે અસ્વીકાર કર્યો. મોટા મોટા સામ્રાજ્યોની ઓફર આવી. મયારાણીએ કીધું, મારી બંને દીકરીઓને પરણો અને આખું મારું જે રાજ્ય છે એ તમે સંભાળો. કુશળ કુંવરબાઈએ પણ પોતાનું રાજ્ય ભગવાનને આપવા માંડ્યું. ભગવાને એનો અસ્વીકાર કર્યો. કોઈ ભાવિક ભક્તને ત્યાં ગયા. જયરામદાસનું આખ્યાન આપણે જાણીએ છીએ. એની માતાએ કહ્યું, અમારી બંને દીકરીઓને પરણો અને આ વિશાળ અમારી ખેતી છે, 500,000 વીઘા જે છે તે સંભાળો ને મજાથી રહો. કે આવી રીતે રખડવાની શું જરૂર છે? ધન સંપત્તિની, રાજ્યની અને મોટા મોટા મઠોની ઓફર આવી, પણ ભગવાને એનો અસ્વીકાર કર્યો. ઋષભદેવ ભગવાનને સિદ્ધિઓ આવીને પ્રાપ્ત થઈ, અસ્વીકાર કર્યો. ભગવાને પણ આવી ઓફરોનો સવિનય પ્રેમથી અસ્વીકાર કર્યો. વિવિધ પ્રકારના ઋષભદેવે દુઃખો સહન કર્યા. સ્વામિનારાયણ ભગવાને પણ અનેક દુઃખો સહન કર્યા. અને સાથે સાથે ઋષભદેવના જીવનનો અંશ ભગવાને પોતાના જીવનમાં તો બતાવ્યો, પણ સાથે સાથે સંતોના જીવનમાં પણ ઋષભદેવનો અંશ બતાવ્યો. અનેક પ્રકારના તાડનો સહન કર્યા. મહારાજે શિક્ષાપત્રીમાં ચોખ્ખું લખ્યું, તમને કોઈ મારે, ગાળ દે, તાડન કરે
તો સામું મારવું નહીં, ગાળ દેવી નહીં, એનું જેમ હિત થાય એવું ચિંતન કરવું, એનું ભૂંડું થાય એવો તો સંકલ્પ પણ ન કરવો. ભાઈ, આ ઋષભદેવ ભગવાનના જીવન ચરિત્રનો અંશ ભગવાને પોતાના સંતોની અંદર પણ બતાવ્યો. તપસ્યા કરી, ઋષભદેવે તપસ્યા કરી, ભગવાને પણ પુલ્હાશ્રમની અંદર 4 મહિના તપસ્યા કરી. જુઓ ભાઈ, ખૂબ તપસ્યા કરી. સંતોને પણ તપ કરાવ્યો, ટાટ પહેરાવ્યા, કંતાનના કોથળા પહેરાવ્યા. માખ મચ્છર શરીર ઉપર બેસે તો ઉડાડવાના નહીં, આવી સ્થિતિ કરાવી. ભાઈ, ઋષભદેવ આખો દિવસ ભગવાનમાં મસ્ત થઈને ફરતા હતા. ભગવાનના સંતો પણ વિચરણ દરમિયાન ભગવાનમાં અખંડ વૃત્તિ રાખીને ફરતા હતા. સ્વરૂપાનંદ સ્વામીને મહારાજે પૂછ્યું, સ્વામી ક્યાં જઈ આવ્યા, શું કરી આવ્યા? મહારાજ, ભગવાન જાણે, હું તમે જાણો કે હું ક્યાં ગયો ને શું કરી આવ્યો. મેં તો 24 કલાક દાદા ખાચરના દરબારમાં લીમડાના વૃક્ષ નીચે બેઠેલા તમને જોયા છે. કોઈ માણસોને મેં નથી જોયા, કોઈ શહેર ગામડા નથી જોયા, બસ મેં તો તમને જ જોયા છે. અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ. કેટલા જીવોના કલ્યાણ કરી આવ્યા ખબર નહીં, ક્યાં જઈ આવ્યા ખબર નહીં, શું જમ્યા ખબર નહીં, કથામાં શું વાતો કરી આવ્યા. મહારાજ બોલનાર જ તમે હતા, હું શું બોલ્યો છું? હું બોલ્યો જ નથી, તમે બોલ્યા છો, મને ખબર નથી. તમે જાણો, તમારું કામ જાણે. અમે તો બસ અખંડ તમને સંભાળવાનું કામ અમે કર્યું છે. ઋષભદેવની સ્થિતિ ભગવાને પોતાના સંતોની અંદર પણ આ રીતે બતાવી. જુઓ, આ ઋષભદેવ ભગવાનની કથા થઈ. ત્યાર પછી વાસુદેવ ભગવાનની ક્રિયા. સાથે સાથે યાદ રાખજો, ભગવાન માત્ર આ લોકની અંદર 49 વર્ષ જ રહ્યા છે. એની અંદર આ મલ્ટી રોલ જે ભગવાને પોતાની લાઈફ આખી બતાવી, અનેક જાતના રોલ એકની અંદર કર્યા, ઓલ ઇન વન જેને આપણે કહીએ છીએ. વાસુદેવ ભગવાન ક્યાં રહે છે? પોતાના ધામની અંદર. બ્રહ્મપુર નામનું એમનું ધામ છે, વાસુદેવ બ્રહ્મનું ધામ. શ્વેતદ્વીપવાસી નિરન્ન મુક્તો એના અધિપતિ કહેવામાં આવેલા છે. ઘણી જગ્યાએ શ્વેતદ્વીપને પણ ધામ કહેવામાં આવેલું છે, જુદા જુદા નામો છે. મુક્તોનું નામ છે નિરન્ન મુક્ત. નિર અન્ન, નિર્ગત અન્ન યસ્માત સહ, જે કશું ખાતા જ નથી. વાસુદેવ ભગવાનના આ શ્વેતદ્વીપ ધામમાં એક્ટિવિટી એક જ છે. કઈ એક્ટિવિટી? માત્ર ભગવાનનું ધ્યાન અને ભજન. ત્યાં શ્વેતદ્વીપમાં રસોડું નથી, કોઠાર ભંડાર નથી, કાંઈ જ નથી, ખાવા પીવાની કોઈ જ વ્યવસ્થા નથી. જે આવે એને ધ્યાનમાં બેસવાનું, ભજન કરવાનું. કોઈ જાતનો આહાર જગત સંબંધી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, પંચે વિષયમાંથી જગત સંબંધી કોઈ જ એક્ટિવિટી નહીં કરવાની. તમારે જોવું છે, ભગવાનને જુઓ. સાંભળવું છે, ભગવાનનું સાંભળો. સ્પર્શ કરવો છે, ભગવાનનો સ્પર્શ કરો. સુગંધ લેવી છે તો ભગવાને પુષ્પના હાર કે અત્તર છાંટ્યું હોય એની સુગંધ લો. ભાઈ, આ રીતે પંચે પ્રકારે ભગવાનનો સંબંધ શ્વેતદ્વીપના નિરન્ન મુક્તોને છે. જમવાની કોઈ જ વ્યવસ્થા નથી, નિરન્ન. આ વસ્તુ પણ આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાને દેખાડી. પોતાના સંતોને રસકસના વર્તમાન, ખટરસના વર્તમાન, ભગવાને જે 108 કરતાં વધારે પ્રકરણો ફેરવ્યા, એમાં 2 વર્તમાનનો 2 પ્રકરણનો સમાવેશ થાય છે. ખટરસ
6 પ્રકારના સ્વાદવાળી એક પણ વસ્તુ નહીં ખાવાની. જે વસ્તુમાં સ્વાદ 6 પ્રકારના છે. મધુર એટલે ગળ્યો, મધુર પછી અમ્લ ખાટો, મધુર અમ્લ લવણ એટલે ખારો, મધુર અમ્લ લવણ, તિક્ત કષાય અને કટુ. કટુ એટલે તીખો, તિક્ત એટલે તુરો, વાસ્તવમાં તિક્ત એટલે કડવો, વાસ્તવમાં કટુ એટલે કડવો. આપણે એમ સમજીએ છીએ ને, કટુ એટલે તીખો અને તિક્ત એટલે કડવો. ભગવાને શિક્ષાપત્રીમાં કહ્યું ને, કટુ વચન ન બોલવું. કટુ એટલે કડવું નહીં, તીખું. અને એટલા માટે આપણે કોઈને ખોટું લાગે ને તો શું કહીએ છીએ? કેમ મરચા લાગી ગયા? કટુ વચન. મરચું કેમ લીમડો લાગ્યો એમ કહીએ છીએ? લીમડાની લીંબોડી લાગી ગઈ, મરચા લાગ્યા, બહુ મરચા લાગ્યા છે એને. કટુ એટલે ખ્યાલ આવી ગયો ને ભાઈ? તીખા બાણ જેવું વચન, વચનાર્થમાં શબ્દ આવે છે. કટુ વચન એટલે તીખા બાણ જેવું વચન. એટલે કટુ એટલે શું થાય? તીખું. તિક્ત એટલે કડવું. અને છઠ્ઠો છે તુરો. 6 પ્રકારના ટેસ્ટવાળી એક પણ વસ્તુ સાધુએ નહીં ખાવાની. શું કરવાનું ભાઈ? જે આવે ને પાણીમાં બોરી 15, 20, 25 વખત જબોડ કરવાનું. જનમંગલ પૂરું કરવાનું આખું, બોડીને ભાઈ પાઠ થઈ જાય આખો જનમંગલનો. અને પછી વધે એના લીંબુની સાઈઝના ગોળા. શું સ્વાદ વધે ભાઈ? બધું જતું રહે પાણીની અંદર. ખટરસના વર્તમાન. 6 પ્રકારના રસમાંથી એક પણ વસ્તુ નહીં ખાવાની. નિરન્ન. શું કહેવાય એને? નિરન્ન. એ વસ્તુ ભગવાને પોતે પણ કરી બતાવી અને પોતાના સંતોની અંદર પણ કરી બતાવી. કોની ક્રિયા ભાઈ? વાસુદેવ ભગવાનના નિરન્ન મુક્તોની ક્રિયા. જો આ લોકની અંદર રસકસના વર્તમાન. રસ અને કસ, ખાંડ અને ઘી, ડેરી પ્રોડક્ટ અને સુગરવાળી પ્રોડક્ટ, શેરડી, શેરડીમાંથી બનતી વસ્તુઓ. અંદર પછી બધું આવી ગયું, ખાંડ ગોળ બધું આવી ગયું. શેરડીની પ્રોડક્ટ અને ડેરીની પ્રોડક્ટ, આ 2 પ્રોડક્ટો સાધુએ નહીં ખાવાની. દૂધ જેમાં નખાતું હોય એવી વસ્તુઓ પણ નહીં ખાવાની. સંતો દુબળા થઈ જતા ભાઈ આવા વર્તમાન પાડીને. પણ એ ક્રિયા ભગવાને પોતે પણ બતાવી અને પોતાના આશ્રિતોની અંદર પણ કરી બતાવી. એટલું જ નહીં, આવું રસકસ વગરનું 6 પ્રકારના સ્વાદ વગરનું અન્ન એ પાછું આખા દિવસમાં પાસેરથી વધારે નહીં ખાવાનું. 125 ગ્રામથી વધારે સાધુએ ખાવાનું નહીં. આવો પણ કાયદો અમુક સમય માટે ભગવાને ચલાવ્યો હતો. આખા દિવસમાં ભલે 3 વાર ખાઓ કે 4 વાર ખાઓ, પણ આખા દિવસનો સરવાળો 125 ગ્રામથી આગળ જવો જોઈએ નહીં. એકી ફેરા 100 ગ્રામ ખાઈ જાઓ, કે સવારે 60 ગ્રામ ને હાજે 60 ગ્રામ ખાઓ, કે સવારે 40 ગ્રામ બપોરે 40 ગ્રામ ને આજે 40 ગ્રામ ખાઓ. ટોટલ કોઈનું 125.0થી આગળ જવું જોઈએ નહીં. નિરન્ન મુક્ત જેવી દશા ભગવાને આ લોકની અંદર પ્રવર્તાવી. વાસુદેવ ભગવાન એમના ધામની અંદર જે ક્રિયા થઈ રહી છે, એક તો તપસ્યા થઈ રહી છે, નિરન્ન છે, કશું ખાતા નથી. સામે ભગવાને ધ્યાન ભજન પણ એવું કરાવ્યું. ભક્તિ કરતી વખતે કંઈ પણ સંકલ્પ થાય, ભગવાન ધ્યાન કરાવતા હોય ને બધા સંતો ભક્તોને, કોઈ પણ સંતને કે કોઈ પણ હરિભક્તને ધ્યાનની અંદર ભગવાન સિવાય એક પણ બીજો વિચાર આવે, સારો કે ખોટો, ભગવાન તરત નામ દઈને કે સુનિલ ગેટ આઉટ, ઉઠી જા. તરત ઉઠાડી મૂકે. રાજુ ઉઠી જા, જમનલાલ જતા રહો બહાર. ભજનની અંદર ધ્યાનની અંદર એક પણ સંકલ્પ થાય એટલે ધ્યાનની અંદરથી ઉઠાડી મૂકવાના. આ કોણ કરી શકે? ભગવાન કરી શકે. ભાઈ જો
સંકલ્પ થાય ને તો ઉઠાડવાના, પણ આમ ધ્યાન કરવા બેઠા ને છે આમ 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 થાય કે કેડ અરખી કરે, નીકળો બહાર. સેજ પણ હલનચલન કરે, બહાર કાઢી મૂકવાના. સેજ પણ ઝોકું ખાય, બરડાની અંદર ફડાક લઈને સોટી મારવાની. આવું કડક ધ્યાન. કેવું ધ્યાન? જેવું શ્વેતદ્વીપની અંદર નિરન્ન મુક્તો ધ્યાન કરે છે એવું ધ્યાન ભગવાને પોતાના આશ્રિતો પાસે કરાવ્યું અને પોતે પણ કર્યું. સાંઈ બાપાના જીવનમાં જોયું ને આપણે, 12 દિવસ 13 દિવસ 31 દાડા 61 દાડા નિરન્ન રહીને સાંઈ બાપા જ્યારે ધ્યાનમાં બેઠા ત્યારે એમનું વજન હતું 71 કિલો. 61 દિવસની તપસ્યા કરીને બહાર નીકળ્યા ત્યારે 61 દિવસમાં એનું વજન થઈ ગયું 49 કિલો. કેટલું થયું ભાઈ? 49. 22 કિલો વજન 2 મહિનામાં બાપાનું ઘટી ગયું. બોલો શું જમ્યા હશે, કેટલું જમ્યા હશે ને કેવું જમ્યા હશે? રોજ સંતો લઈને જાય રૂમની અંદર, પણ નહીં, સેજ આટલું આમાં કરી એકાદ કોળીઓ ખાઈ બધું બહાર મોકલી દે. નિરન્ન મુક્ત જેવું તપ, બિલકુલ આહાર નહીં કરવાનો. એ પણ ભગવાને પોતાના સંતોની પાસે કરાવ્યું. આવી ધ્યાન ભજનની ક્રિયા, લોજની અંદર આવી કડક ટ્રેનિંગ. મહારાજે પોતાના સંતોને કહ્યું, ચાલો, એક સમય સભા કરીને કહ્યું, બધાએ મારી સામું જોઈ રહો, કે મટકું નહીં મારવાનું, એક ધારી દ્રષ્ટિએ મારી સામું જોઈ રહો. બધાએ સંતો જોવા માંડ્યા અને કેટલાકની આંખો થાકી ગઈ. થાકી જાય ને ભાઈ, પ્રેક્ટિસ ન હોય, થાકી ગયા. મહારાજ કે તમને શું ભગવાનનો સાક્ષાત્કાર થવાનો છે? બોલો. તરત કહી દીધું ભરી સભાની અંદર. જે 15-20 મિનિટ કે અડધો કલાક સુધી મટકું માર્યા વિના અમારી સામું જોઈ શકતા નથી, એને ભગવાનનો સાક્ષાત્કાર નહીં થાય. બોલો હાલો. છે આપણી સ્થિતિ આવી? બહુ જીવનમાં ફાંકા નહીં રાખવાના હો. હા, અને આવી વાતો સાંભળો ને એટલે ફાંકો ઉતરી જ જાય. ઉતરી જાય કે ના ઉતરી જાય? અડધો કલાક સુધી ભગવાનની સામું મટકું માર્યા વિના જોઈ રહેવાની પોચ છે? મહારાજે ચોખ્ખું કીધું. તમને શું સાક્ષાત્કાર થવાનો? કે હજી તમે તમારી ઇન્દ્રિયોને જીતી નથી, તમારી આંખોને તમે જીતી છે? બોલો, આવું ભગવાન કહેતા. ત્યારે યાદ આવે કઈ પ્રક્રિયા ભગવાને ચલાવી? નિરન્ન મુક્તની ક્રિયા ભગવાને ચલાવી. જુઓ, શ્વેતદીપની ક્રિયા. પાછી આ લોકમાં શ્વેતદીપમાં જઈને ટ્રેનિંગ આપવાની બરોબર છે, ત્યાંની ટ્રેનિંગ અને એપ્લિકેશન અહીંયા પાછી એની. બોલો, એપ્લાય અહીં કર્યું, વસ્તુ ત્યાંની છે અને એપ્લાય અહીંયા થાય છે. જુઓ કેટલું કઠિન કામ છે. આસન વાળવામાં સેજ આગુ પાછું થાય, ભગવાન તરત કે ભાઈ આ બરોબર નથી. આવી રીતે વાસુદેવ ભગવાનની ક્રિયાની ઝલક સ્વામિનારાયણ ભગવાનના જીવનમાં તો આપણને જોવા મળે છે, પણ સાથે સાથે પોતાના આશ્રિતોના જીવનમાં પણ આ વસ્તુ મહારાજે ચરિતાર્થ કરી બતાવી. આ બીજા અવતાર થયા. કોણ થયા ભાઈ? વાસુદેવ ભગવાન. પહેલા અવતાર થયા ઋષભદેવ, વાસુદેવ. હવે ત્રીજા અવતાર આવે છે કપિલદેવ ભગવાન, સાંખ્ય શાસ્ત્રના કર્તા. એમના પિતા કરદમ ઋષિ હતા. ભગવાને એમને કહ્યું, કરદમ બેટા હવે તું લગ્ન કર અને પ્રજા પેદા કર. ભગવાન તરફથી ઓર્ડર આવ્યો. અત્યારના છોકરાને જો ઓર્ડર કરે તો હા બસ સારી છોકરી લગ્ન કરી અને 2 વર્ષમાં તો કે 3 વર્ષમાં છોકરું લઈને પહોંચી જાય, લો પ્રભુ વર્તમાન ધરાવો, નામ પાડી દો. એમ નહીં. કરદમ ઋષિને સંસારની ઉત્પત્તિ કરવાની આજ્ઞા થઈ ત્યારે એમણે 10,000 વર્ષ સુધી તપ કર્યું. ફેમિલી પ્લાનિંગ નહીં હો. 10,000 વર્ષ સુધી સાધુનો ધર્મ ધારણ કરી અને જબરજસ્ત તપસ્યા કરી. ભગવાન પ્રસન્ન થયા અને 10,000 વર્ષ સુધી કરદમ ઋષિએ કરેલી તપસ્યાને કારણે એમના શરીરની થયેલી દુર્દશા જ કહેવાય ને ભાઈ, કેટલું શરીર કથળી ગયું. આમ હમણાં જ
ડૉક્ટરને બતાવ કહી દે કે આ 15 મિનિટથી વધારે નહીં જીવે, આવી એમની શરીર દશા થઈ ગઈ. અને એના કારણે તપસ્યાને કારણે જે ભગવાન પ્રસન્ન થયા હતા એ ભગવાનની આંખમાંથી આંસુ આવી ગયા. પેલા કરદમ તે આવું તપ કર્યું કે હા પ્રભુ તમે કહ્યું ને મેં કર્યું, એમાં શું મેં ધાડ મારી કે તમે કહ્યું મેં કર્યું કે. ભગવાનના નેત્રમાંથી એક નેત્રમાંથી એક આંસુનું ટીપું પૃથ્વી ઉપર પડ્યું, અશ્રુ બિંદુ, અને ત્યાં એક સરોવર બન્યું જેનું નામ આજે બિંદુ સરોવર કહેવામાં આવે છે. ભાઈ ભગવાનના નેત્રમાંથી કરદમની તપસ્યા જોઈ અને જે અશ્રુ પડ્યા એમાંથી જે તળાવ સરોવર બન્યું બિંદુ સરોવર કહેવામાં આવે છે. બોલો કરદમ શું છે? બસ પ્રભુ આપે કહ્યું છે સૃષ્ટિની ઉત્પત્તિ કરવી છે, બસ હવે પ્રજા થાય એવા આશીર્વાદ આપો. ભગવાન કહે છે કે જા એક સારી કન્યા જોડે તારું ગોઠવાઈ જશે, હવે તું પ્રજા પેદા કરજે. અને કરદમ સાંભળ કે તે આટલું બધું તપ કર્યું છે ને, જા હું તારા પુત્ર સ્વરૂપે હું તારે ત્યાં પ્રગટ થઈશ કે. ભગવાને આશીર્વાદ આપ્યા. કરદમ ઋષિ પોતાને ઘેર ગયા. થોડોક સમય થયો અને ત્યાં કપિલદેવ ભગવાનની માતા દેવહૂતિ પોતાના માતા પિતા સાથે કરદમ ઋષિના આશ્રમમાં આવ્યા. વાત કરી, મારે તમારી સાથે લગ્ન કરવા છે. આપણી ભારતીય સંસ્કૃતિ છે, છોકરાઓને છોકરી પસંદ કરવાનો અધિકાર નથી. આ સાંભળી લેજો ભાઈ, લગ્ન કરવાનો અધિકાર છોકરીનો છે. કયા છોકરા જોડે લગ્ન કરવા એ છોકરીએ નક્કી કરવાનું છે. છોકરાને અધિકાર બિલકુલ નથી. જ્યાં સુધી તમને કોઈ પાસ ન કરે ત્યાં સુધી વાંઢાને કુંવારા રહેવાનું. હા, આપણી ભારતીય સંસ્કૃતિ છે. હા, તમારે પસંદ નહીં કરવાની, તમને કોઈક પસંદ કરે પછી એની જોડે ગોઠવાવાનું. માથાકૂટ નહીં કરવાની, મથામણ નહીં કરવાની. જા ભાઈ મથવાનું નહીં, સામે ચાલીને આવે ભગવાનની ઈચ્છા. સામે ચાલીને આવ્યા દેવહૂતિ માતા અને કહ્યું મારે તમારી સાથે લગ્ન કરવા છે. કેમ? મારે તમારા જેવો પુત્ર જોઈએ છે. સારી વ્યક્તિના ડીએનએ આગળની જનરેશનમાં પાસ થવા જોઈએ. એ પણ હકીકત છે, વાત વ્યાજબી છે તમારી. કરદમ ઋષિ શરત મૂકી, હું તારી સાથે લગ્ન કરું પણ પુત્ર એની ઉત્પત્તિ થશે અને પછી હું જંગલમાં જતો રહીશ. બોલો હે મંજૂર? સામે કરદમ ઋષિએ શરત કરી, તમારે મારા જેવો પુત્ર જોઈએ છે ને, બસ થઈ જશે, પછી હું જતો રહીશ જંગલમાં. દેવહૂતિ માતા કહે છે કે ભલે કે જંગલમાં જતા રહેજો કે. કરદમ ઋષિને આશીર્વાદ ભગવાનના હતા, હું તમારે ત્યાં પુત્ર રૂપે પ્રગટ થઈશ. કરદમ ઋષિ અને દેવહૂતિના લગ્ન થયા અને ભગવાનની ઈચ્છા જુઓ ભાઈ, પેલા ખોળે પુત્ર ન થયો. ભગવાનની ઈચ્છા છે કે આ દેવહૂતિનું લગ્ન જીવન થોડુંક લાંબુ ચાલે. 1 2 3 4 5 એમ કરતા કરતા 9 પુત્રીઓ થઈ. દીકરીનો જન્મ થયો એટલે કરદમ ઋષિ કે હવે હું જંગલમાં તપ કરવા જાઉં છું. ઉભા રહો, લખાણ વાંચો. લખાણ શું છે? પુત્રનો જન્મ થાય પછી ધામમાં જવાનું, વનમાં જવાનું. કોણ આવ્યું છે? આ પુત્ર છે ના પુત્રી છે. ઉભા રહો, રહ્યો ઘેર આપણે. એમ કરતા કરતા 9 પુત્રીઓ થઈ. એકને આંટી મારે એવી સંસ્કારી છોકરીઓ. અત્યાર સુધીના ભારતીય સંસ્કૃતિના ફેમિલીમાં સારામાં સારું ફેમિલી ગણવું હોય ને તો આ કરદમ ઋષિ અને દેવહૂતિનું દાંપત્ય જીવન આપણે કહી શકીએ. 9 કન્યાઓ ઋષિ મુનિઓને પરણાવવામાં આવી. આ સપ્તર્ષિ કહેવામાં આવે છે ને બધાએ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, પુલહ, પુલસ્ય, ક્રતુ, અંગિરા, મરીચી
આ સાતે સાત ઋષિઓ જે છે ને એકબીજાના સાડુભાઈ થાય ભાઈ. આ કરદમ ઋષિની 7 કન્યાઓ સપ્તર્ષિઓને આપવામાં આવી ભાઈ. જો દીકરીઓ પણ સારી મળી અને જમૈયો પણ બધા જબરજસ્ત મળ્યા. અત્રિ ઋષિ, અંસુયા, આ બધી કોની પુત્રીઓ થાય? આ કરદમ ઋષિની દીકરીઓ થાય બધી, અરુંધતી ને વગેરે બધી. 7 દીકરીઓ 7 ઋષિઓને, અને બીજી 2 ઋષિઓ ભૃગુ ઋષિ અને અથર્વવેદના પ્રણેતા, એમને આપવામાં આવી. 9 દીકરીઓ હાઈ ક્લાસ અને 9 જમૈયો પણ એમના હાઈ ક્લાસ થયા. પછી કપિલદેવ ભગવાન પ્રગટ થયા ભાઈ. જેવા કપિલદેવ ભગવાન પ્રગટ થયા અને બધાએ નાનપણના બધા સંસ્કારો, નામકરણ બધું પૂરું થયું એટલે દેવહૂતિને કરદમ ઋષિ કહે છે કે દેવહૂતિ હવે આપણે જઈએ છીએ, ભલે પતિદેવ પધારો, કે હવે હું સંસારમાં મને કોઈ આસક્તિ નથી, જાઓ ભગવાનનું ભજન કરો. કે કરદમ ઋષિ વનમાં ગયા. પછી માતા દેવહૂતિએ કપિલદેવ ભગવાન 7, 8 કે 10 વર્ષના થયા અને ત્યારે દેવહૂતિ માતાએ કપિલદેવ ભગવાનને પ્રાર્થના કરી, હે ભગવાન, હું વિષય સુખથી કંટાળી ગઈ છું, સંસારના સુખથી મારું મન હવે ભરાઈ ગયું છે. અજ્ઞાન અંધકારમાં હું ભૂલેલી છું. તમે એવી દયા કરો કે આ મારો મહામોહ એ મારો નાશ પામે. કે અને ત્યારે કહે છે કે કપિલદેવ ભગવાન 8-10 વર્ષની ઉંમર હતી અને એમણે માતા દેવહૂતિને સાંખ્યશાસ્ત્ર, ભક્તિશાસ્ત્ર અને અષ્ટાંગ યોગ, સાંખ્ય યોગ અને ભક્તિ યોગ ત્રણેયનું જ્ઞાન આપ્યું. માયામાં ફસાયેલો જીવ ગર્ભવાસમાં કઈ રીતે આવે છે, શા માટે આવે છે, શેના કારણે જન્મ પામે છે, જન્મ પામ્યા પછી 3 પ્રકારના દુઃખ, આધિદૈવિક, અધ્યાત્મ અને આધિભૌતિક, જેને આપણે કહીએ માણસની લાઈફમાં 3 પ્રકારના પ્રોબ્લેમ આવે. એક શરીરના પ્રોબ્લેમ અંદરના, એક આજુબાજુના હગાવાલા લાગતા વળગતાના, અને ત્રીજા ઉપરથી આવે, વીજળી પડી, ભૂકંપ આવ્યો, પૂર આવ્યું, દુકાળ પડ્યો, આકાશી ઉત્પાત જેને કહેવામાં આવે છે. તમામ પ્રકારના પ્રોબ્લેમો આ 3માં આવી જાય. કાં તો શરીરનો અંદરનો પ્રોબ્લેમ હોય, કાં તો આજુબાજુવાળા તરફથી હોય, અને કાં તો આવી રીતે આકાશી દૈવી ઉત્પાત જેને કહેવામાં આવે છે. 3 પ્રકારના દુઃખોને સહન કરે છે, મરણ પામે છે, યમપુરીમાં દુઃખ ભોગવે છે, વળી પાછો ગર્ભવાસમાં આવે છે, પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, ચક્ર ચાલુ જ રહે છે. એમાંથી છૂટવું હોય તો ભગવાનની ભક્તિ, સાચા સત્પુરુષનો સંગ કરી અને ભગવાનની ભક્તિ કરે એનો મોક્ષ થાય છે. બાકી તો પાપી જીવો આ રીતે જન્મ મરણમાં ફરે છે અને ભગવાનનો સંબંધ ન હોય અને કંઈક સારા કામ કર્યા હોય તો એ પુણ્યમાંથી સ્વર્ગમાં પ્રવેશ મળે. પણ જેવું પુણ્ય ખલાસ થાય, મોબાઈલની અંદર જેવું બેલેન્સ ખતમ થાય અને એને ટાવર સ્વર્ગનું કપાઈ જાય, બેલેન્સ ખલાસ થયું એટલે વાત પૂરી થઈ. એટલે પુણ્યવાળા જીવો પણ છેલ્લે જન્મ મરણના ચક્રમાં આવે છે, પાપી જીવો પણ જન્મ મરણના ચક્રમાં આવે છે. તો કલ્યાણ કોનું થાય છે? જે ભક્તો નિષ્કામ ભાવથી ભગવાનની પ્રસન્નતાને અર્થે અને પોતાના જીવાત્માના કલ્યાણને અર્થે ભગવાનની ભક્તિ કરે છે, એને જ ભગવાનના ધામમાં હે માતા પ્રવેશ મળે છે. બાકી કોઈને પ્રવેશ મળતો નથી. ભક્તિ કરવી શા માટે કરવાની, કઈ રીતે કરવાની? નિષ્કામ ભાવે. હું ભગવાનની ભક્તિ કરું, મને આટલું ગાડી બંગલા થઈ જાય, લંડન અમેરિકા સેટ થઈ જાઉં,
સમજી લેવાનું, આવી ભક્તિથી કોઈ દાડો કલ્યાણ ના થાય. નિષ્કામ ભાવે પોતાના જીવના કલ્યાણને અર્થે અને ભગવાનની પ્રસન્નતાને અર્થે 3 હેતુથી ભગવાનની ભક્તિ કરે, માત્ર એનું જ કલ્યાણ થાય છે. અન્યથા સકામ ભક્તિથી પણ આત્યંતિક કલ્યાણ થતું નથી. આ લોકનો મનોરથ પૂરો થાય, પણ જીવાત્માનો મોક્ષ સકામ ભક્તિથી પણ નથી થતો. આવું અદ્ભુત જ્ઞાન કપિલદેવજીએ માતા દેવહૂતિને આપ્યું. અને વતનાવૃતની અંદર પણ 2 થી 3 ઠેકાણે જેમ કપિલદેવજીએ પોતાનું મહાત્મય માતા દેવહૂતિ પ્રત્યે કહ્યું છે, મદ ભયાત વાતી વાતોયમ સૂર્યસ્તપતિ મદ ભયાત વર્ષતી ઇન્દ્રો દહતી અગ્નિ મૃત્યુશ્ચરતી મદ ભયાત. આ શ્લોકનો ઉલ્લેખ ખુદ આપણા મહારાજે સ્વામિનારાયણ ભગવાનની વતનાની અંદર પણ લગભગ 2 વખત કરેલો છે. છેલ્લાના 5માં, પ્રથમના 43માં અને લોયાના 16માં 3 વખત કરેલો છે. ભાઈ માતા દેવહૂતિએ પોતાનું મહાત્મય કહ્યું છે, મદ ભયાત વાતી વાતોયમ, આ વાયુ મારા ભયથી વાય છે. સૂર્યસ્તપતિ મદ ભયાત, મારા ભયને કારણે સૂર્ય તપે છે. વર્ષતી ઇન્દ્રો, ઇન્દ્ર વરસાદ કરે છે મારા ભયને કારણે. દહતી અગ્નિ, અગ્નિ સર્વને બાળે છે. અને મૃત્યુશ્ચરતી મદ ભયાત, કાળ દરેક જીવને લેવા માટે રાત દાડો જોયા વિના આખા બ્રહ્માંડની અંદર આંટા મારે. જેનો જ્યારે ટાઈમ થાય એક્ઝેક્ટ એ સેકન્ડે પહોંચી જાય છે. 1 સેકન્ડ પણ કોઈને વધારે જીવવા દેતો નથી. આટલી નિષ્ઠાવાન થઈ અને કાળ પણ મારી ડ્યુટી બચાવે છે. કેમ? મારો એને ભય છે. જેના ભ્રકુટી વિલાસે કરીને કાળ પણ થરથર કંપે છે. આટલું જ્ઞાન આપ્યું અને માતા દેવહૂતિને ભગવાનનો સાક્ષાત્કાર થયો. સાક્ષાત ભગવાન જ સામે બેઠા હતા. અને પછી કહ્યું કે હે પ્રભુ, બસ મારો મોક્ષ કરો. હે માતાજી, બસ હવે તમે મારા સ્વરૂપની અંદર તમારું ચિત્ત જોડી મેલો. કે માતા દેવહૂતિએ બધો અન્ન જળનો ત્યાગ કરી અને ભગવાનના સ્વરૂપમાં ચિત્ત ચોળ્યું. અને થોડાક સમયની અંદર એમનો આત્યંતિક મોક્ષ થયો. કપિલદેવ ભગવાન વનમાં પધાર્યા. આ કપિલ ભગવાનની ક્રિયા પણ આપણા સ્વામિનારાયણ ભગવાનના જીવનમાં જોવા મળે છે. જો ભાઈ, કરદમ ઋષિને અને ઋષભદેવ ભગવાનના પિતાને ભગવાને વરદાન આપ્યું હતું, હું તમારો પુત્ર થઈ તમારે ત્યાં પ્રગટ થઈશ. સ્વામિનારાયણ ભગવાને પણ ધર્મદેવ અને ભક્તિ માતાને એડવાન્સમાં દર્શન આપી અને વરદાન આપ્યું હતું કે હું તમારો પુત્ર થઈ અસુર અને અધર્મ થકી તમારી રક્ષા કરીશ. જુઓ, પ્રાગટ્ય પહેલા માતા પિતાને વરદાન, ધર્મ અને ભક્તિ, કરદમ અને દેવહૂતિ. જ્યારે ભક્તિ માતાનો લૌકિક રીતે અંત સમય આવ્યો, છેલ્લો દિવસ હતો ભક્તિ માતાના જીવનનો. કારતક સુદ દસમને દિવસે ભક્તિ માતા અંતર્ધ્યાન થયા. કારતક સુધી નોમને દિવસે ભગવાન દરરોજ પોતાની બીમાર માતાની પાસે બેસી રહેતા. કારતક સુદ નોમનો સમય આવ્યો, ભગવાને ખબર અંતર પૂછ્યા, માતાજી તમને કેમ છે? કે ભક્તિ માતાને ભગવાનની કૃપાથી દિવ્ય ભાવની સ્મૃતિ થઈ કે આ મારો ઘનશ્યામ કોણ છે? સાક્ષાત અક્ષરધામનો અધિપતિ મારે ત્યાં પુત્ર થઈને આવ્યો છે. આવું એમને ભગવાનની કૃપાથી જ્ઞાન થયું. આમ ચાલુ સમયમાં ભક્તિ માતાને, ધર્મદેવને, રામપત્તાભાઈને કોઈને પણ ખ્યાલ રહેતો હતો નહીં. બસ આ મારો છોકરો જ છે, આ મારો નાનો ભાઈ જ છે, બસ કોમનની રીતે વર્તતા હતા. પણ ભગવાનની કૃપાથી એમને આવું જ્ઞાન થયું કે આ મારા પુત્ર નથી, પુત્ર રૂપે આવેલા સાક્ષાત ભગવાન છે. અત્યંત પોતાના શરીરની દુર્બળ હાલત હોવા છતાં
ભક્તિ માતા ઢોલિયામાં પોતાની જાતે બેઠા થયા. જો બેઠા થવાની પણ શક્તિ નહોતી, પણ ભગવાનની કૃપાથી એવી શક્તિ આવી, ભક્તિ માતા ઢોલિયામાં બેઠા થયા. ભગવાનને હાથ જોડ્યા. બોલો, ભગવાનની ઉંમર કેટલી હતી? આવે છે ને કપિલ દેવ અને દેવહૂતિ, જો કમ્પેર કરતા જજો, તરત ખબર પડશે. ભગવાનને હાથ જોડ્યા અને કહ્યું, પ્રભુ જીવાત્માના મોક્ષનો ઉપાય બતાવો. કે ત્યારે ભગવાન કહે છે કે માતા, જીવાત્માનો મોક્ષ ભગવાનની ભક્તિ દ્વારા જ થાય છે, સમજી લેજો. કે અને એ ભક્તિ આવે છે સત્સંગ દ્વારા. જીવાત્માનો મોક્ષ ભક્તિ દ્વારા થાય છે, અને એ ભક્તિ પાછી સત્સંગ વિના ક્યારે પણ આવતી નથી. સત્સંગ પણ સાચા સત્પુરુષ, સાચા ગુરુની પ્રાપ્તિ વગર મળતો નથી. એમ કરી અને મહારાજે એમને આખું હરિગીતાનું જ્ઞાન આપ્યું. એક જ બેઠકે. પહેલા અધ્યાયની અંદર સાચા સંતના લક્ષણો, કેવા સંતની સેવા કરવાથી ભગવાન રાજી થાય અને આપણો મોક્ષ થાય, એ પણ કહ્યું. ખોટા સંતના લક્ષણો પણ કયા, સાચા સંતના લક્ષણો કયા, બંનેના સંગનું ફળ પણ કહ્યું. અને પછી ઘનશ્યામ મહારાજ ભક્તિ માતાને કહે છે, હે માતા, દૃષ્ટા સ્પૃષ્ટા નતાવા કૃત પરિચરણા પૂજિતા ભોજિતાવા સદ્ય પુંસામ ગૌગમ બહુજનુ જનિતમ ઘ્નંતિ એવે સમૂલમ પ્રોક્તા કૃષ્ણેન એવ નિજ હૃદય સમા યત પદે તીર્થજાતમ તેષામ પ્રસંગામ માત કિમિહ નનુસતામ દુર્લભમ સ્યાન મુમુક્ષુ. આપણે ઘણીવાર પારાયણનો પ્રારંભ થાય ત્યારે દ્રષ્ટા સ્પૃષ્ટા નતાવા શ્લોક બોલાય છે ને, એ સાચા સત્પુરુષના સંગનું ફળ બતાવતો શ્લોક છે. દ્રષ્ટા, સાચા સત્પુરુષના દર્શન કરવાથી. સ્પૃષ્ટા, એમનો સ્પર્શ કરવાથી, ચરણ સ્પર્શ કરવાથી. દ્રષ્ટા સ્પૃષ્ટા નતા, નત એટલે એમને નમસ્કાર કરવા, નમી પડવું એમને. નતાવા કૃત પરિચરણા, એમની સેવા કરવાથી. કૃત પરિચરણા પૂજિતા, એમનું પૂજન કરવાથી. ભોજિતાવા, એમને ભોજન કરાવવાથી. કૃત પરિચરણા ભોજિતા પૂજિતાવા. શું ફળ મળે છે ભાઈ? સદ્ય પુંસામ ગૌગમ. સદ્ય એટલે તત્કાલ, પુંસામ એટલે કે જીવના, ઔગમ પાપોનો સમૂહ, જ્ઞંતિ એવૈ સમૂલમ અનંત જન્મોના પાપોનો સમૂહ તત્કાલ નાશ પામે છે. જ્ઞંતિ એવૈ સમૂલમ પ્રોક્તા કૃષ્ણેન એવ નિજ હૃદય સમા. જેમને સાક્ષાત ભગવાને પોતાના તુલ્ય કયા છે, આ મારા જેવા જ છે એવું કહેલા હોય. પ્રોક્તા કૃષ્ણને એવ નિજ હૃદય સમા યત પદે તીર્થજાતમ. જેમના ચરણોમાં 68 નહીં અનેક તીર્થોનો વાસ હોય. હે માતા, આવા સાચા સત્પુરુષનો સંગ થાય પછી જીવાત્માને મોક્ષ થવો કે બીજી બધી પ્રાપ્તિ થવી, એમાં કઈ પ્રાપ્તિ દુર્લભ છે? પ્રશ્ન પૂછેલો છે. કિમિહ નનુ સતામ દુર્લભમ સ્યાન મુમુક્ષુ. મુમુક્ષુને શું મેળવવું કઠણ છે? કાંઈ જ મેળવવું કઠણ નથી. ક્યારે? આવા સાચા સત્પુરુષનું આગળ કહ્યું તે પ્રમાણે. બરોબર? આ શ્લોક છે એનો. ભગવાને સાચા સત્પુરુષના લક્ષણ અને એની સેવાનું ફળ બતાવ્યું. ત્યાર પછી ભગવાને સત્સંગ થયા પછી શું કરવાનું? સત્પુરુષનો સમાગમ કર્યો, બસ થાળ આપ્યા, રસોઈ આપી, પગ દાબી લીધા, પૂરું થઈ ગયું? ના,
જીવનની અંદર 4 વસ્તુ દડ કરવાની. ખાલી સત્પુરુષ આવ્યા ને 2 દાડા રહ્યા અને 363 દિવસ ઘોડા છૂટા એમ નહીં. સત્સંગ થયા પછી ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિની દ્રઢતા. ધર્મનું લક્ષણ કયું? 6 પ્રકારનો ધર્મ. વર્ણ ધર્મ, 4 વર્ણનો ધર્મ. આશ્રમ ધર્મ, 4 આશ્રમનો ધર્મ. વર્ણ અને આશ્રમનો ધર્મ બંને મિક્સ થતા હોય. જેમ કે જુવાન બ્રાહ્મણનો ધર્મ અને જુવાન ક્ષત્રિયનો જન્મ. પેલા બાળકોના ધર્મો, પછી વર્ણના ધર્મો, આશ્રમ ધર્મો, બંનેના મિક્સ ધર્મો પાછા. બંનેની જવાબદારી ભેગી થતી હોય. વિશેષ ધર્મ, કોઈ વ્યક્તિ રાજા બન્યો તો રાજાને કોના કોના ધર્મો લાગુ પડે? એક તો પોતે ક્ષત્રિય છે એટલે ક્ષત્રિયના નિયમ પાળવાના. પછી પોતે ફેમિલીવાળો છે એટલે ગૃહસ્થાશ્રમના ધર્મ પાળવાના. પછી ક્ષત્રિય ગૃહસ્થ હોય એનાય નિયમ પાળવાના. અને રાજા બન્યા એટલે એનાય નિયમ પાછા એક્સ્ટ્રા આવે. વિશેષ ધર્મ કહેવામાં આવે છે. 5મો સાધારણ ધર્મ કહેવામાં આવ્યો છે. સાધારણ ધર્મ એટલે બધાએ પાળવાનો. સાચું બોલવું, વ્યભિચાર નહીં કરવાનો, માંસ નહીં ખાવાનું, નીતિપૂર્વક વર્તવું, આ બધાને માટે કોમન છે સાધારણ ધર્મ. અને છેલ્લે પ્રાયશ્ચિત ધર્મ. પ્રાયશ્ચિતમાં શું આવે? નાની મોટી ભૂલ થઈ ગઈ પ્રાયશ્ચિત આવતું હોય. ચંદ્રગ્રહણ સૂતકના બધા નિયમો આવતા હોય કે ભાઈ ગ્રહણ થાય તો પાળવાનું, ન થાય નહીં પાળવાનું. મહિનામાં 4 ગ્રહણ આવે તો 4 ગ્રહણ પાળવાના, અને 4 વર્ષે કે ગ્રહણ ના આવે તો નહીં પાળવાનું. જન્મ અને મરણનું સૂતક. 6 પ્રકારના ધર્મો. આત્મા પરમાત્માનું જ્ઞાન, જ્ઞાનના વિષયમાં આત્મા, અનાત્મા અને પરમાત્મા આ જ્ઞાન કહેવામાં આવ્યું છે. જીવ, માયા, ઈશ્વર, બ્રહ્મ અને પરબ્રહ્મ એનું જ્ઞાન આપ્યું. વૈરાગ્યનું જ્ઞાન આપ્યું. ભક્તિનું જ્ઞાન આપ્યું. અને પછી ભક્તિ માતાએ કહ્યું કે હે પ્રભુ, કે તમે મને આ ઉપદેશ આપ્યો, તમારા મળવાથી મારું જીવન હવે ધન્ય થઈ ગયું છે. ભગવાને પોતાનું તેજોમય સ્વરૂપે ભક્તિ માતાને દર્શન આપ્યું. ભક્તિ માતાએ પોતાની વૃત્તિ ઘનશ્યામ મહારાજમાં જોડી મૂકી અને ભક્તિ માતા મહારાજની મૂર્તિના સુખે સુખિયા બીજા દિવસે થયા. કારતક સુધી દશમને દિવસે ભગવાને છેલ્લા દિવસે જ્ઞાન આપ્યું. કરદમ ઋષિએ પોતાની માતાને દેવહૂતિ એમને જ્ઞાન આપી અને મોક્ષ કર્યો. મહારાજે પણ ભક્તિ માતાને આ પ્રમાણે જ્ઞાન આપી એમને પોતાની મૂર્તિમાં સેવામાં રાખ્યા. ઝલક જોવા મળે છે ને. કપિલદેવની ઉંમર પણ 8-10 વર્ષની જ હતી. મહારાજની ઉંમર પણ 10 વર્ષની તમે ગણી લો. કરદમ ઋષિએ માત્ર પોતાની માતાનો ઉદ્ધાર કર્યો. ઘનશ્યામ મહારાજે પોતાની માતા અને પોતાના પિતા ધર્મદેવ એમને પણ અંત સમયે તેજોમય સ્વરૂપે દર્શન આપી અને એમને પોતાની સેવામાં રાખ્યા. કરદમ ઋષિએ માત્ર માતાનો મોક્ષ કર્યો, આ કપિલદેવ ભગવાને. જ્યારે ઘનશ્યામ મહારાજે માતા અને પિતા, પછી માતાને દિવ્ય ગતિ આપી કપિલદેવજી વનમાં ગયા. ઘનશ્યામ મહારાજ પણ પોતાના માતા પિતાને દિવ્ય ગતિ આપી અને વનમાં પધાર્યા. આ રીતે કપિલદેવ ભગવાનની ઝલક પણ સ્વામિનારાયણ ભગવાનના જીવનમાં જોવા મળે છે. ત્યાર પછી આપણે લઈએ નર અને નારાયણ. 2 છે હો, નર અને નારાયણ. સિંગલ એન્ટિટી નથી, 2 એન્ટિટી, 2 વિભૂતિઓ છે. નર જેમ આપણે સીતા અને રામ કહીએ તો એક નથી. હા, પછી કોઈનું નામ આખું સીતારામ હોય તો જુદું છે. સીતારામ કેસરી એ બરોબર છે. સીતા અને રામ, નર અને નારાયણ, બરોબર. નર અને નારાયણ બંને ધર્મ અને ભક્તિના પુત્ર છે. આપણા ઘનશ્યામ મહારાજના માતા પિતા ધર્મ ને ભક્તિ છે ને, એ જ ધર્મ ને ભક્તિ. ધર્મ ને ભક્તિ
એ શાશ્વત વિભૂતિ છે. અને એટલા માટે જુઓ, ધર્મદેવ અને ભક્તિ માતા અંતર ધ્યાન થયા પછી ભગવાનની સેવામાં રહ્યા. આવે છે ને ઘણા મંદિરોમાં મૂર્તિઓ પધરાવેલી હોય, ભગવાન તપ કરતા હોય હિમાલયની અંદર, 150-200 કિલોમીટરની સ્પીડે પવન ફૂંકાતો હોય, ભગવાન આખામ ડોલતા હોય. એક બાજુ ધર્મદેવ ઊભા હોય, એક બાજુ ભક્તિ માતા ઊભા હોય. કદાચ પડી જાય તો પકડીએ. અખંડ સેવામાં રહ્યા. જોજો તમે શાસ્ત્રોની લખાણ જુઓ, શાશ્વત વિભૂતિઓ છે બધી. ધર્મદેવ અને ભક્તિ માતા એમનું નિવાસ સ્થાન ક્યાં? તો અમદાવાદની અંદર. કઈ જગ્યાએ? અત્યારે જે કાલુપુર સ્વામિનારાયણ મંદિર છે ને, ત્યાં જ ભક્તિ માતા અને ધર્મદેવનો આશ્રમ હતો. ભાઈ, એમને પણ આજ્ઞા થઈ, તમે બંને જણા લગ્ન કર્યા છે તો હવે તમે સંતાનોની ઉત્પત્તિ કરો. એમણે પણ એક સંસ્કારી દંપતીની જેમ જ્યારે સંતાનોને ઉત્પન્ન કરવાની આજ્ઞા થઈ એટલે સીધું ફેમિલી પ્લાનિંગ ન શરૂ કર્યું. શું કર્યું ભાઈ? સેંકડો વર્ષો સુધી તપસ્યા કરી અને પછી ભગવાને કહ્યું, હવે તપ બંધ કરો અને પ્રજા પેદા કરો. કે બંનેનું સાંસારિક જીવન શરૂ થયું. એમને 4 સંતાનો થયા. જેમ જોડિયા કહે છે ને, જોડિયા, ટ્વિન્સ, પછી પેલું ટ્રિપલેટ કહે છે. 3 આવે ને ટ્રિપલેટ કહેવાય, 4 આવે ને ક્વોડ્રુપ્લેટ કહેવાય. ક્વોડ્રુ એટલે 4. આ બધું આવે છે, પેન્ટા ને હેક્ઝા ને હેપ્ટા ને બધું કેમેસ્ટ્રીવાળાને બધી ખબર છે ભાઈ. ઓક્ટા ને નેનો ને ડેકો ને બધું 8, 9, 10 બધું આવે છે. બધું ક્વોડ્રુપ્લેટ. 4 જોડિયા સંતાનો ઉત્પન્ન થયા. સૌથી પહેલા પ્રગટ થયેલાનું નામ નારાયણ, પછી નર, પછી કૃષ્ણ અને પછી વિષ્ણુ. બાપાશ્રીના પહેલા ભાગની 23મી વાતમાં ચતુષ્ક શબ્દ બાપાએ કહેલો છે. હરિ, કૃષ્ણ, નર અને નારાયણ, આ 4 સગા ભાઈઓ છે. એમનું પ્રાગટ્ય પણ ક્યારે થયેલું છે? તિથિ યાદ છે બધાને? ફાગણવદ એકમ, નરનારાયણ જયંતિ. આપણે ફૂલડોળું જવીએ છીએ ફાગણવદ એકમના દિવસે. 4 ભાઈઓ પ્રાગટ્ય થયું. ભાઈ, આનંદ ઉત્સવ થયો ભક્તિને ધર્મને ત્યાં. 4 સંતાનો કે એક-એકથી ચડિયા હતા. કે ક્યાં વાત છે? કે તમે જુઓ, 4 સંતાનો પ્રગટ થયા એટલે સ્વર્ગમાંથી બધા દેવતાઓ, ગાંધર્વો, કિન્નરો, યક્ષો, અપ્સરાઓ, આખા સૃષ્ટિમાં જેટલા પણ ચક્રવર્તી, રાજાઓ, રાણીઓ બધા દર્શન કરવા માટે આવ્યા. કોઈને ત્યાં બાળકનો જન્મ થયો હોય ત્યાં રમાડવા માટે જાય છે ને. 4ને ઘોડિયામાં સુવાડવામાં આવેલા. અને એ સમયે આશ્ચર્ય થયું. શું આશ્ચર્ય થયું? દેવતાઓએ પૂજન કરી લીધું, ગાંધર્વોએ પૂજન કરી લીધું, બીજા બધાએ પૂજન કરી લીધું, પુરુષો પૂરા થઈ ગયા. પછી અપ્સરાઓ, દેવોની પત્નીઓ, પેલા જેન્ટ્સ બધા પૂરા થઈ ગયા. પછી બહેનોનો વારો આવ્યો. સૌથી મોટા નારાયણ હતા. જો હજી ઘોડિયામાં જ છે, રમાડવા આવ્યા છે બધા. 2-4 દાડાની ઉંમર છે. જેવી અપ્સરાઓ નારાયણનું પૂજન કરવા માટે આવી ત્યારે ઘોડિયામાં બેઠેલા નારાયણ બોલ્યા, સ્ત્રીઓને અમારું પૂજન કરવાનો અધિકાર નથી. અમે નૈષ્ઠિક બ્રહ્મચારી છીએ. કે જાઓ, કે મારી જોડે તમારે નહીં આવવાનું. કે તમારા પતિ કે તમારા ભાઈ કે તમારા પુત્રએ પૂજન કર્યું એનું ફળ તમને મળી જશે, પણ તમારે પૂજન કરવા માટે નહીં આવવાનું. 1 દિવસ, 2 દિવસ કે 3 દિવસનો બાળક ઘોડિયામાં બેઠો બેઠો આમ બોલે. વિચાર કરો, સંસ્કાર કેટલા ઉચ્ચ પ્રકારના હશે એના. નારાયણની વાત છે. મારી જોડે નહીં આવવાનું. કે પૂજન કરવું તો આ બાજુમાં 3 જણા છે, જાઓ કે એની જોડે, ગેટ આઉટ, જાઓ આ બાજુ. કે
છે બધાય કે તમારા માટે રાખ્યા છે કે હે બધા નવાઈ લાગી. અપ્સરાઓને એમ કે સારું ભાઈ, આજ્ઞા પ્રમાણે વર્તવું સેવકનો ધર્મ છે. એટલે અપ્સરાઓ બાજુમાં નરનું ઘોડિયું હતું ત્યાં ગઈ. નર પણ બોલ્યા, જ્યાં નારાયણ ત્યાં નર, મારી જોડે નહીં કે. બે જણે રિજેક્ટ કર્યા. પછી પેલા કૃષ્ણ ને હરિ એ પણ ના પાડવા જવાની તૈયારી કરતા હતા. ત્યારે નર અને નારાયણ બંને કહ્યું, તમે બે જણા લાભ આપો કે તમે નૈષ્ઠિક બ્રહ્મચારી અમારી જેમ આજીવન તમારે રહેવાનું નથી, તમે અપ્સરાઓને પૂજન કરવા દો. વિચાર કરો, પ્રાગટ્ય સમયે અપ્સરાઓ પૂજન કરવા આવી, એને નર અને નારાયણે ના પાડી દીધી. નહીં આવવાનું મારી જોડે કે, જાઓ આ બેની જોડે. પેલાય ના પાડતા હતા, રોક્યા. થોડો સમય થયો, નર અને નારાયણ બંને ગયા બદ્રિકાશ્રમમાં, કૃષ્ણ ગયા ગોલોકમાં અને વિષ્ણુ ગયા વૈકુંઠમાં. 4 સગા ભાઈ છે ભાઈ. નર અને નારાયણ બંને જણાએ નાનપણમાં આટલી સ્ત્રી પુરુષની મર્યાદા બતાવી. અને એટલા માટે જુઓ, વચનામૃતની અંદર મહારાજે નરનારાયણની વારંવાર પ્રશંસા કરી છે. કારણ કે મહારાજનો ઇન્ટરેસ્ટ શેમાં હતો? સ્ત્રી અને પુરુષની મર્યાદામાં. મહારાજ જ્યારે લોજ પધાર્યા, પહેલા દિવસે ગોખલો પુરાયો. આપણા જેવા ગોખલાનો નાસ્તો કરે, પણ ગોખલો પુરાઈને નહીં, ભીત જ પાડી નાખો કે. આપણે તો ગોખલો નથી રાખવો ને, ભીત જ પાડી નાખો કે. હે, ગોખલો જ ક્યાંથી રહેવાનો છે? આપણે બધા એ કંપનીવાળા, ભીત પાડું કંપનીના આપણે માણસો છીએ. ગોખલો પૂરણ કંપનીના માણસો આપણે નથી. આપણે ભીત જ પાડી નાખો કે. ગોખલો કાઢવો છે ને, ભીત પાડી નાખો કે. ગોખલો જ ના રહે કે. બધું હમું હુતરું ડાયરેક્ટ નોન સ્ટોપ બધી રાસ રસાવલી ચાલે પછી બધી. હે, ભગવાને પ્રથમ દિવસે ગોખલો પુરાવ્યો. સ્ત્રીઓને પુરુષોની સભા જુદી કરાવી. 4 કાયદા કર્યા, આ 2 કાયદા થઈ ગયા. ત્રીજો કાયદો કર્યો, મંદિરના કેમ્પસની બહાર એકલા સાધુએ ક્યારે જવાનું નહીં. આ પણ મહારાજે એ દિવસે કાયદો કરેલો છે. અને પોતાના સંતોનું જ્યાં પ્રાઇવેટ નિવાસ સ્થાન હોય ત્યાં કોઈ પણ સંજોગોમાં સ્ત્રીનો પ્રવેશ ક્યારે પણ નહીં થવા દેવાનો. આ 4 કાયદા મહારાજે લોજમાં પધાર્યા એ દિવસે કરેલા છે. આજે પણ 200 વર્ષે એનું પાલન થાય છે. નરનારાયણની વારંવાર પ્રશંસા કરી છે. એનું કારણ, પૂર્વેના જેટલા અવતારો થયા એમાં ભગવાનના ઇન્ટરેસ્ટ સાથે જેનું જીવન મિલતું ઝૂલતું હોય, આવો માત્ર એક જ અવતાર છે. કયો અવતાર? નર અને નારાયણ. તમે જુઓ, નાનપણથી અપ્સરાઓને કહી દે મારી જોડે ના આવશો. માતા સિવાય જેને કોઈ સ્ત્રીએ એના શરીરનો સ્પર્શ કર્યો નથી આખા જીવનની અંદર. ભક્તિ માતા એમને ધવરાવ્યા ને બધું જે કર્યું એ કર્યું. માતા સિવાય જેના શરીરનો કોઈ પણ સ્ત્રીએ આજીવન પર્યંત સ્પર્શ કર્યો નથી, આવા નરનારાયણ. મહારાજ પ્રથમના 73માં કહે છે, નરનારાયણ જેવો બીજો કોઈ નિષ્કામી નથી. એવા દૃઢ બ્રહ્મચર્યવાળા એક નરનારાયણ ઋષિ છે. ખુદ ભગવાને પ્રથમના 73ની અંદર આ લખી નાખ્યું. આવા બ્રહ્મચર્યવાળા ઋષિ કેવું તપ કર્યું? પરથારાની અંદર લખ્યું છે, શરીરની અંદર નાડીઓ દેખાતી હતી, લોહી તો દેખાય જ નહીં. ક્યાંય પણ લોહીનું એક ટીપું નહીં, માત્ર નસો જ દેખાય ફૂલેલી. નાડીએ કરીને વ્યાપ્ત છે શરીર, જેનું પરથારાની અંદર આવે છે. ભાઈ, આવા નરનારાયણ બદ્રિકાશ્રમમાં રહે છે. બોરડીના ઝાડ હેઠે બેઠા તપ કરે છે. ખાય છે શું? બોર ખાવાનું. બદ્રિકાશ્રમમાં રોજ ટોપલો ભરીને બોર ખાવા નથી મળતા ભાઈ.
કોઈને અઠવાડિયે બોર ખાવા મળે, કોઈને 15 દાડે, કોઈને મહિને, કોઈને 6 મહિને, કોઈને 12 મહિને અને કોઈને ક્યારે પણ નહીં. આવું બદ્રિકાશ્રમ જવું છે ભાઈ? કોઈને નથી જવું ને? હા, જવા જેવું નથી હો. બદ્રિકાશ્રમમાં જઈને માત્ર તપસ્યા કરી અને પોતાની કસર ટાળવાની છે. આવું બદ્રિકાશ્રમ નરનારાયણ, એના જીવનની ઝલક પણ સ્વામિનારાયણ ભગવાનના જીવનમાં જોવા મળે છે. જુઓ, નર અને નારાયણે બાળપણથી જ સ્ત્રી અને પુરુષની મર્યાદા, સ્વામિનારાયણ ભગવાને પણ સ્ત્રી પુરુષની મર્યાદા. વિરોધીઓ બોલવા માંડ્યા, સ્વામિનારાયણ કા સાધુ કચ્ચા હૈ કે, સ્ત્રી દ્રવ્ય સે દૂર ભાગતા હૈ કે. આ કાચા કહેવાય કે પાકા કહેવાય ભાઈ? પાકા કહેવાય ભાઈ. દુનિયાના મોટા ભાગના સંપ્રદાયો ખીચડી સંપ્રદાય કહેવામાં આવે છે. ખીચડી એટલે દાળ ને ચોખા. બજારમાં લાવો ત્યારે ભેગા જ હોય, હે ને? ખીચડી ખરીદો, દાળ ને ચોખા ભેગા હોય, ડબ્બામાં ભેગા હોય. ડબ્બામાંથી કાઢો ખોબો 2 ખોબા, ત્યારે દાળ ચોખા ભેગા. ધોવો ત્યારે પણ ભેગા. ચૂલા ઉપર ચડાવો ત્યારે પણ દાળ ચોખા ભેગા. પીરસો ત્યારે પણ ભેગા અને ખાઓ ત્યારે પણ ભેગા. દુનિયાના મોટા ભાગના સંપ્રદાયો ખીચડી સંપ્રદાય. કથા બેઠી હોય ને, 2 બહેનો બેઠી હોય, 2 ભાઈઓ બેઠા હોય, આજુ 2 બહેનો બેઠી હોય, બધી ખીચડી લાગે, દાળ ને ચોખા ભેગું. સ્વામિનારાયણ સંપ્રદાય છે ને, એ દાળ ભાત સંપ્રદાય કહેવાય છે ભાઈ. બજારમાંથી તમે દાળ અને ભાત લાવો તો 2ની કોથળીઓ અલગ આવે, ખીચડીની કોથળી ભેગી આવે, દાળ ભાતની કોથળી જમનલાલ જુદી આવે કે ભેગી આવે? જુદી આવે ભાઈ. આ દાળ, આ ચોખા. ડબ્બામાં જુદા, પછી કાઢો ત્યારે જુદા, મુઠ્ઠી 2 મુઠ્ઠી કાઢો જુદા, પલાળો ત્યારે પણ જુદા, રાંધો ત્યારે જુદા, એટલે પીરસો ત્યારે જુદા. છેક છેલ્લી વખતે ખાતી વખતે ભેગું થાય ખાલી, બસ. સ્વામિનારાયણ સંપ્રદાયમાં જુઓ, સભામાં કે બીજી બધી ક્રિયાઓમાં દાળ અને ભાત બંને અલગ હોય. તમારું ભાઈ સાંસારિક જીવન ઘેર જે ચાલતું હોય એ ખાતી વખતે અમુક ટાઈમે ભેગું થાય, બાકી કાયમ જુદું જુદું અને જુદું. દાળ ભાત સંપ્રદાય કહેવાય છે ભાઈ, સ્વામિનારાયણ સંપ્રદાય. ભગવાને સ્ત્રી પુરુષની મર્યાદા, નરનારાયણના જીવનની ઝલક પોતે પણ પાડી અને અત્યારે પણ એનું પાલન આપણે બધા કરી રહ્યા છીએ. તમે જુઓ, આ નરનારાયણના જીવનની ઝલક ભગવાને પોતાનામાં પણ બતાવી, આશ્રિતોમાં પણ બતાવી. નરનારાયણનું શરીર કેવું છે? બિલકુલ લોહી નથી અંદર, માત્ર નાડીઓ દેખાય છે. નાડીએ કરીને વ્યાપ્ત છે શરીર, જેનું પરથારામાં લખ્યું છે એ પ્રમાણે. મહારાજે ખુદ કાર્યાણીના 3જામાં કહ્યું, મને બાળપણમાં કાર્તિક સ્વામીની પેઠે એવો વિચાર ઉપજ્યો કે મારે મારા શરીરની અંદર માતાનો ભાગ, રુધિર અને માંસ રહેવા દેવું નથી. ઘણા પ્રયત્ન કરીને શરીરને એવું સૂકવી નાખ્યું કે શરીરમાં કંઈક વાગે તો પાણીનું ટીપું નિસરે, પણ લોહી તો નીકળે જ નહીં. આ નરનારાયણના જીવનની ઝલક, એનો ભાવ ભગવાને પોતાના જીવનમાં બતાવ્યો. નરનારાયણ બદ્રિકાશ્રમમાં હિમાલયમાં તપ કરે છે. ભગવાન -40 ડિગ્રી તાપમાનમાં, કે જે તાપમાનની અંદર કોઈ પણ વ્યક્તિને નીલકંઠ વર્ણિના જેવો ડ્રેસ પહેરાવી અને ખુલ્લામાં મૂકવામાં આવે તો 1.5 કે 2 મિનિટથી વધારે જીવી શકે નહીં. આવા ભયંકર વાતાવરણની અંદર આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન પૂરા 12 મહિના સુધી વિચર્યા ભાઈ. કાંઈ જ થયું નહીં ભગવાનને. આવા પ્રૌઢ પ્રતાપી આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન છે ભાઈ. જુઓ, -40 ડિગ્રી, -40. આપણે આ ફ્રોઝન મંદિરમાં છે કેટલું, -8 કે -10 કે -12, -40 બે. 12 મહિના સુધી ભગવાનને શરદી પણ ના થઈ. બોલો,
આવા તાપમાનની અંદર વિચર્યા. નરનારાયણનું તપ, આ તપ, નરનારાયણની તપસ્યા, ઉલ્હાશ્રમમાં તપ, શારીરિક સ્થિતિ સમાન, ખાવાનું કાંઈ નહીં. એ જુઓ, આવી રીતે ભગવાને નરનારાયણનો ભાવ પણ પોતાના જીવનમાં બતાવ્યો. કેટલી ચર્ચા થઈ આજે ભાઈ? 4ની 5ની નહીં, નર ને નારાયણ 2 ગણવાના ભાઈ, આ તો 5 થયા ને. આ ઋષભદેવ, વાસુદેવ, કપિલદેવ, નર અને નારાયણ. હવે બીજા અવતારોના જીવનની કઈ કઈ ઝલકો ભગવાને પોતાના જીવનમાં બતાવી એની કથા હવે આપણે આવતીકાલે. બોલો અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય, ઘનશ્યામ મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય, સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ગાદીના આદ્યાચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્મજો વાસુદેવ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે અક્ષરધામનાધિપતિ સ્વામિનારાયણ બાપાની જય. આજની આ સભાનો પ્રસાદ પ્રકાશભાઈ મુરજીભાઈ ડોડિયા તરફથી અને અનિલભાઈ મુરજીભાઈ ડોડિયા તરફથી રાખવામાં આવ્યો છે. તેઓ આરતી કરવા પધારશે.